મિત્રો, આજે હું તમને એક એવા જાદુઈ ડ્રિંક વિશે વાત કરીશ જે તમારા હિમોગ્લોબિનના લેવલને થોડાક જ દિવસોમાં વધારવાનું કાર્ય કરશે, શરીરમાં નવું લોહી બનાવશે અને તેના કારણે શરીરમાં ખૂબ જ સરસ એનર્જી અને શરીરની તાકાત પણ વધારશે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, લોહીની કમી ફક્ત તમારા શરીરના અંદરના અંગોમાં જ અસર નથી કરતી, પરંતુ તમારી કાર્ય કરવાની ક્ષમતા ઉપર પણ ઘણી નેગેટિવ અસર પડે છે. જે લોકોના શરીરની અંદર લોહીની કમી હોય તેવા લોકોને ચક્કર આવે છે, શ્વાસ ચડવા લાગે છે, ચામડી ડલ પડી જાય છે અને શરીરમાં તાકાત સાવ ઓછી જોવા મળે છે. જો આવી રીતની તકલીફ તમારા શરીરમાં પણ જોવા મળતી હોય તો બની શકે છે તમારા શરીરની અંદર હિમોગ્લોબિનની કમી હોય. તો એવા કિસ્સામાં આપણે આજે જે જ્યુસ બનાવીશું તે તમારા શરીર માટે સંજીવની જડીબુટ્ટીની જેમ કાર્ય કરશે. કારણ કે આ જ્યુસને બનાવવામાં આપણે જેટલી પણ વસ્તુનો ઉપયોગ કર્યો છે તે ખાસ કરીને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પસંદ કરી છે અને આ બધી જ વસ્તુ ભેગી સાથે મળીને તમારા શરીરને એક એનર્જિક અસર દેખાડે છે અને તમારા શરીરનું હિમોગ્લોબિન ખૂબ જ સરસ રીતે વધવા લાગે છે. તો ચાલો હવે વાત કરીએ આ જ્યુસની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલી વસ્તુ આ જ્યુસને બનાવવા માટે આપણે જોશે તે છે બીટ. બીટ આયરનનું ખૂબ જ સારું સ્ત્રોત હોય છે. તેના કારણે શરીરમાં હિમોગ્લોબિન ખૂબ જ ઝડપે વધવા લાગે છે. આપણે એમ સમજી શકીએ છીએ આપણે ફક્ત બીટનું જ્યુસ જ નથી પીતા, પરંતુ આપણા શરીરને આયરનનું જ્યુસ આપીએ છીએ અને આને રેગ્યુલર પીવાથી તમારા ગાલ ધીમે ધીમે લાલ થવા લાગશે. બીજી વસ્તુ આ જ્યુસને બનાવવા માટે આપણે જોશે તે છે દાડમ. દાડમની અંદર પણ આયરનની માત્રા વધુ હોય છે અને સાથે દાડમની અંદર વિટામિન સી પણ સારી માત્રામાં હોય છે. શરીરની અંદર આયરનના ગ્રહણ કરવા માટે એટલે કે આયરનનું શોષણ કરવા માટે શરીરને વિટામિન સીની જરૂર પડે છે. એટલે ફક્ત જો તમે ખાલી આયરન જ લેતા હોય અને તમારા શરીરની અંદર વિટામિન સી ઓછું હોય તો આ બધું જ આયરન તમારા શરીરમાં સરખી રીતે ગ્રહણ નહીં થાય. બીટની સાથે દાડમનું જ્યુસ નાખવાથી આ જ્યુસનો ટેસ્ટ ખૂબ જ સરસ મીઠો આવે છે. ત્રીજી વસ્તુ આપણે જોશે ગાજર. ગાજરની અંદર બીટા કેરોટીન નામના પોષક તત્વો જોવા મળે છે જે આપણા શરીરની અંદર જઈને વિટામિન એમાં કન્વર્ટ થઈ જાય છે અને આપણા શરીરમાં લાલ રક્તકણો બનવા માટે વિટામિન એ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે જ ગાજર ખાવાથી આપણા શરીરમાં નવું લોહી બને છે. ગાજર પછીની વસ્તુ આપણે જોશે આમળા. આમળા આયરનનું તો ખૂબ જ સારું સ્ત્રોત છે, પરંતુ આમળા શરીરને ઘણી બધી બીજી બીમારીઓથી બચાવવાનું કાર્ય કરે છે અને શરીરને અંદરથી ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે અને આમળાને વિટામિન સીનો રાજા કહેવાય છે. છેલ્લી વસ્તુ આપણે જોશે નારંગી. નારંગી આપણા જ્યુસને એક ખૂબ જ સરસ સ્વાદ આપે છે અને નારંગીની અંદર રહેલું વિટામિન સી આપણા શરીરની અંદર આયરનના ગ્રહણ કરવાની શક્તિને વધારે છે. તો મિત્રો, આ હતી તે 5 વસ્તુ જે આપણા હેલ્ધી જ્યુસને બનાવવા માટે આપણે જોશે. હવે વાત કરીએ આ જ્યુસને આપણે કઈ રીતે બનાવવાનું છે અને કઈ વસ્તુને કેટલા માપ મુજબ લેવાની છે અને કયા સમયે તમારે આ જ્યુસને પીવાનું છે. તમારે સૌથી પ્રથમ એક મીડિયમ સાઇઝનું બીટ લેવાનું છે. અંદાજિત 200 ગ્રામ સુધીનું બીટ લેવાનું છે. આ બીટની છાલ ઉતારીને નાના નાના કટકા કરી નાખવાના છે. તેના પછી તમારે એક મીડિયમ સાઇઝનું દાડમ લેવાનું છે અને તમારે અડધા દાડમના દાણા કાઢીને રાખવાના છે. અંદાજિત 100 ગ્રામ જેટલા દાડમના દાણા હોવા જોઈએ. મીડિયમ સાઇઝના 3 થી 4 ગાજર લેવાના છે અને તેને પણ તમે સાફ કરીને તેની છાલ કાઢીને નાના નાના કટકા કરીને રાખી દો. મીડિયમ સાઇઝનું એક આમળું લેવાનું છે અને જો આમળાની સાઇઝ નાની હોય તો 2 થી 3 આમળા લેવાના છે. આમળાના ઠળિયા કાઢી નાખો અને આમળાના નાના નાના કટકા કરીને રાખી દો.
અને છેલ્લે તમારે જોશે નારંગી. નારંગી પણ તમારે 1 થી 2 મીડિયમ સાઇઝની લેવાની છે. નારંગીને પણ તમારે છાલ કાઢીને અને બી કાઢીને રાખી દેવાની છે. અને જો તમે ઈચ્છો તો આ જ્યુસની અંદર નાનો આદુનો ટુકડો અને થોડાક ફુદીનાના પાંદડા પણ તમે નાખી શકો છો. એનાથી તમને વધુ ફાયદો જોવા મળશે અને આનો સ્વાદ પણ વધશે. પરંતુ આ વસ્તુ નાખવી ફરજિયાત નથી. તેના પછી તમે આ બધી વસ્તુને મિક્સરમાં નાખીને પીસી નાખો અને આનું જ્યુસ બની જશે. જો તમે ઈચ્છો તો આ જ્યુસને આમ જ ઘાટું પી શકો છો. આવી રીતે પીવાથી આ બધા ફ્રૂટનું થોડુંક પણ ફાઈબર દૂર નહીં થાય અને તમારા શરીરને આ જ્યુસના વધુ ફાયદા મળશે. આપણે સાદી રીતે જ્યુસરમાં જ્યારે જ્યુસ કાઢીએ છીએ ત્યારે તેમાંથી ફાઈબર નષ્ટ થઈ જતું હોય છે. પરંતુ મિક્સરમાં પીસવાથી અને ગરણીથી ગાળ્યા વગર પીવાથી તમારા શરીરને ફાઈબરનો પણ લાભ મળે છે. અને શરીર માટે સારું તો એમ જ છે કે તમે આને એમને એમ પી લ્યો. પરંતુ જો તમને આ પીવામાં વધુ જાડું લાગતું હોય તો તમે પાણી નાખીને પણ આ પી શકો છો. અને તેમ છતાં તમને જાડું લાગતું હોય તો ગરણી વડે ગાળીને પણ પી શકો છો. પરંતુ તેમ પીવાથી ફાઈબર દૂર થઈ જશે. આ બનાવેલું જ્યુસ તમારા શરીરમાં એક નવું લોહી બનાવશે. તમારા શરીરને તાકાત પણ આપશે. તમારી ચામડી અને વાળને પણ હેલ્ધી બનાવશે. ચામડી સૂકી થવાની તકલીફને પણ આ વ્યવસ્થિત કરશે. અને ઘણા લોકોના હોઠ કાળા થઈ ગયા હોય તો તેના હોઠને પણ થોડા ગુલાબી બનાવવાનું શરૂ કરશે. ફક્ત હિમોગ્લોબિન વધારવા માટે જ નહીં, પરંતુ શરીરને આ બધા ફાયદા આપવા માટે પણ તમે આ જ્યુસનું રેગ્યુલર સેવન કરી શકો છો. હવે વાત કરીએ આ જ્યુસને તમારે કયા સમયે ઉપયોગ કરવાનો છે. આ જ્યુસનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ સમય હોય તો તે છે સવારે ભૂખ્યા પેટે. તેની ઉપરાંત તમે આને સવારના નાસ્તાના અને બપોરના જમવાના સમયની વચ્ચેના સમયમાં આને પી શકો છો. તેની ઉપરાંત કસરત કર્યા પછી પણ તમે આને પી શકો છો. સાંજના સમયે પણ તમે આને પી શકો છો. દિવસના કોઈ પણ સમયે તમે આને પી શકો છો. પરંતુ આને પીવાનો શ્રેષ્ઠ સમય હોય તો તે છે સવારે ભૂખ્યા પેટે. ફક્ત એક વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે સંધ્યા થયા પછી તમારે આનું સેવન નથી કરવાનું અને ભોજન કર્યા પછી તરત જ તમારે આનું સેવન નથી કરવાનું. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમારે આ જ્યુસને પીતા પહેલાં એક વખત તમારા ડાયાબિટીસના ડૉક્ટરને જરૂર પૂછવું જોઈએ. કારણ કે ઘણા કિસ્સામાં ડાયાબિટીસના દર્દીઓને જ્યુસ પીવાની મનાઈ હોય છે. જો તમારા ડૉક્ટર તમને હા પાડે તો જ તમારે આ જ્યુસ પીવાનું છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.